વિષ્ણુ પરમાત્મા નારદજીને કથા કહી રહ્યા છે. ભગવાન બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન આ બેની અંદર મનમાં અહંકાર આવ્યો. બ્રહ્મા છે વિષ્ણુ ભગવાનની પાસે જવા લાગ્યા અને વિષ્ણુ ભગવાનની પાસે જ્યારે જાય છે ત્યારે વિષ્ણુ પરમાત્મા કેવા લાગે જાઓ વત્સ. અને જ્યારે વત્સ કીધું બ્રહ્માજીને થયું ત્યાં જગતની ઉત્પત્તિ મેં કરી, જગતનો સર્જનહાર હું છું, એટલે બધાયથી મોટો હું છું. અને વિષ્ણુ ભગવાન કહે છે કે તમે મારા નાભિ કમળમાંથી કમળ સ્વરૂપે ઉત્પન્ન થયા, એટલે તમે મારા પુત્ર છો. બંને જણા વચ્ચે વિવાદ થયો અને જ્યારે વિવાદના વંટોળો વાવા લાગ્યા, બેના એકબીજાને શબ્દો ભટકાવા લાગ્યા અને ત્યારે એમને શબ્દથી વળ્યું નહીં એટલે બંને જણા યુદ્ધ ઉપર ચડ્યા. અને બ્રહ્માએ પોતાનું બાણ છે લીધું, વિષ્ણુ ભગવાને પોતાનું બાણ લીધું અને એકબીજા ઉપર પ્રહાર કરવા લાગે. વિષ્ણુ ભગવાનનું યુદ્ધ થયું, બ્રહ્માજીની સાથે યુદ્ધ થવા લાગે. કોણ યુદ્ધ? યુદ્ધના વંટોળો વાવા લાગ્યા, યુદ્ધના બાણથી આકાશ છે ડોલવા લાગ્યું. પાણીનો બાણ મારે, અગ્નિ બાણ મારે, એકબીજા સામે બાણો વંટોળ થઈ ગયો. હું મોટો એમ કરતા કરતા બંને જણા છે હું યુદ્ધમાં પારંગત છું. કોડિયો નાથ સૌ સુબે પ્રગટ થયો છે. બોલો હર હર મહાદેવ, હર હર મહાદેવ. ભગવાનનું શિવ સ્વરૂપ બન્યા, સ્તંભ સ્વરૂપે પ્રગટ થયું. બંને જણાનું યુદ્ધ છે રોકાઈ ગયું. विशाल जय मूड चंद्रभाल सल श्रृंग सम विशाल जय मूड चंद्रभाल गंग की तरंग माल विमल नीर गाजे शंकर महाराज आज तांडव नाचे, महाराज आज तांडव नाचे. શિવ સ્વરૂપે પ્રગટ થયો છે, સ્તંભ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. બ્રહ્મા ને વિષ્ણુએ વિચાર કરે આ વચમાં કોણ આવ્યું? આયા જાઓ लगे अंतराल रुद्र रूप रागे धिलांग धिलांग धिक्कर धिक्कर धिलांग